78માં આર્મી ડેના અવસર પર દેશભક્તિ, નારી શક્તિ અને અદમ્ય સાહસનો સંદેશ ફેલાવવા માટે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નતરામ ગામની રહેવાસી આશા માલવિયા દ્વારા ઐતિહાસિક સોલો સાયકલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તેઓ જયપુર એટલે કે પશ્ચિમ ભારતથી લઈને ભારતની પૂર્વ સરહદ સુધી અંદાજે 7,800 કિલોમીટરનું અંતર એકલાએ સાયકલ દ્વારા પૂર્ણ કરી રહ્યા છે. આશા માલવિયાનું આ અભિયાન નારી શક્તિ, દેશભક્તિ અને અદમ્ય સાહસના સંદેશને જન સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલાં પણ આશા માલવિયાએ અનેક રાષ્ટ્રીય સ્તરના સાહસિક અને દેશપ્રેરિત અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તેમાં આસાવાલા વોર મેમોરિયલ એટલે કે ફાઝિલકા પંજાબથી જયપુર સુધીનું 800 કિલોમીટરનું સાયકલ રેલી અભિયાન, ભોપાલ પચમડી સાયકલિંગ દ્વારા જવાબદાર પ્રવાસનનો સંદેશ તેમજ વિથ સોલ્જર્સ ફોર સોલ્જર્સ અભિયાનનો સમાવેશ થાય છે. વર્ષ 2024માં તેમણે એમ્પાવર્ડ આર્મી પ્રોસ્પરસ ઇન્ડિયા મિશન અંતર્ગત સમગ્ર દેશમાં 17,500 કિલોમીટરનું સોલો સાયકલિંગ કર્યું હતું, જેમાં કારગિલ, સિયાચિન, ઉમલિંગ લા પાસ અને રેઝાંગ લા મેમોરિયલ જેવા દુર્ગમ વિસ્તારોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વર્ષ 2022-23 દરમિયાન તેમણે 26,000 કિલોમીટરનું નેશનલ વુમન એમ્પાવરમેન્ટ સાયકલિંગ અભિયાન કરીને મહિલાઓની સુરક્ષા, અધિકાર અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવી હતી. રાષ્ટ્રીય સ્તરની ખેલાડી અને પર્વતારોહક આશા માલવિયાએ બીસી રોય પીક એટલે કે 20,500 ફૂટ અને તેન્ઝિંગ ખાન પીક એટલે કે 19,545 ફૂટ જેવી ઊંચી શિખરો સર કરી છે. તેઓ પોતાની માતાની શક્તિ અને ત્યાગથી પ્રેરિત થઈ દેશ સેવા અને સમાજ સેવાના માર્ગે આગળ વધી રહી છે. આશા માલવિયાનું આ અભિયાન યુવા પેઢીને દેશભક્તિ, સાહસ અને આત્મવિશ્વાસથી પ્રેરિત કરે છે અને નારી શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.